મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનામાં લાભ લીધેલો હોય તો આ 20મા હપ્તાની રાહ જોઈને તમે મિત્રો થાકી જ ગયા હશો અને ન જાણે તમે 20મા હપ્તાના કેટલા બધા વિડીયો જોઈ લીધા હશે કે આ 20મો હપ્તો આખરે મારા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે। પરંતુ આજના આ વિડીયોમાં હું ચેલેન્જ આપું છું કે આજ પછી તમને 20મા હપ્તાના એકય વિડીયો જોવા નહીં મળે। આ 20મા હપ્તાનો તમારો મિત્રો છેલ્લો વિડીયો હોવાનો છે। આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું, આ હપ્તો કેમ મોડો થયો છે એનું કારણ પણ જણાવીશ અને કેટલાક એવા ખેડૂતો છે જેને આ વખતે 3000 રૂપિયાનો હપ્તો મળશે એની વિશે આપણે આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે। સૌપ્રથમ મિત્રો એક મોટા સમાચારની વાત કરું તો જે 20મા હપ્તાની જે લિસ્ટ છે એ અપડેટ થઈ ગઈ છે। હવે એ જ લિસ્ટની અંદર તમારે તમારું નામ ગોતવાનું છે અને ત્યાંથી જ તમને મિત્રો ખબર પડશે કે તમને 2000 મળશે, 3000 મળશે કે પછી તમને 4000 રૂપિયાનો હપ્તો મળશે। આપણે મિત્રો આવી ગયા છે પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર। નીચે જાઉં એટલે કે મને બ્લુ કલરથી એક બેનિફિશિયરી લિસ્ટ નામનું એક સેક્શન મિત્રો જોવા મળે। આ સેક્શન ઉપર મિત્રો હું જ્યારે પણ ક્લિક કરું ત્યારે મને મારું ગામ ત્યાં સિલેક્ટ કરવાનું પૂછે છે, એટલે કે હું કયા ગામથી છું તે મારે અહીંયા સિલેક્ટ કરવાનું મિત્રો રહેશે। હવે જ્યારે પણ મિત્રો હું અહીંયા સિલેક્ટ કરી નાખું કે હું આ XYZ ગામથી છું અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે મિત્રો હું ક્લિક કરું ત્યારે મારી સામે અમુક એક નામની મિત્રો લિસ્ટ આવી જાય છે। હવે આ જે લિસ્ટ છે મિત્રો એમાં મારું નામ હોવું ખૂબ જ જરૂરી છે। જો આ લિસ્ટની અંદર મારું નામ ના હોય તો મને સિમ્પલ છે કે હપ્તો ના મળે। આમાં મારું નામ હોય તો મને હપ્તો મિત્રો મળી જશે। વાત કરીએ મિત્રો આપણે કે આ 3000 કોને મળશે અને 4000 હવે કોને મળશે, તો જો મિત્રો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો તમને ત્યાંની સરકાર 3000 રૂપિયાનો હપ્તો આવે છે। હવે અહીંયા એક સમજવા જેવી વાત એ છે કે મિત્રો કે આપણને ગુજરાતમાં પણ શું આપણને 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ, કેમ કે બીજા સ્ટેટમાં મળે છે, તો શું ગુજરાતની અંદર પણ આપણને આ 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? હા કે ના મને કમેન્ટ કરીને જણાવજો અથવા વિડીયોને લાઇક કરીને મને મિત્રો જરૂરથી જણાવી દેજો। મિત્રો આપણે એક સમજવા જેવી વાત કરીએ કે આપણી પાસે મિત્રો સરકાર એક છે, ત્યાં પણ બીજેપીની સરકાર છે, અહીંયા પણ આપણી પાસે બીજેપીની જ સરકાર છે। મિત્રો એક યોજના હોય તો એનું હેતુ શું હોય મિત્રો કે જે ખેડૂત હોય મિત્રો એને આપણે પ્રોત્સાહન આપીએ, એને આર્થિક રીતે આપણે પ્રોત્સાહન મિત્રો આપીએ। તો પછી સ્ટેટ વાઇડ આપણને ભેદભાવ કેમ જોવા મળે છે કે ભાઈ ગુજરાતના ખેડૂત છે એ અમીર છે, દિલ્હી અથવા રાજસ્થાનના ખેડૂતો ગરીબ છે, એવું કાંઈ છે મિત્રો? કેમ કે યોજના તો બધે લાગુ થાય છે ને, અને યોજનામાં બધા ફોર્મ ભરી શકે એવું તો હોય નહીં, એની પણ એક લિમિટેશન હશે ને કે ભાઈ આ વસ્તુ હોય તો જ તમને યોજનામાં લાભ મળે। તો પછી મિત્રો આ સ્ટેટ વાઇઝ આપણને ભેદભાવ મિત્રો કેમ જોવા મળે છે એ પણ એક સમજવા જેવી મિત્રો વાત છે। હવે આપણે વાત કરી લઈએ મિત્રો કે આ 4000 રૂપિયાનો હપ્તો કેવી રીતના મળશે આપણને। તો જો તમે મિત્રો 19મો હપ્તો નથી મળેલો અને આ વખતે તમારા બધા જ ડોક્યુમેન્ટ ક્લિયર છે તો તમને અહીંયા 4000 રૂપિયાનો હપ્તો મિત્રો આ વખતે આવશે। હવે મેઇન મુદ્દા ઉપર આપણે વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે। હું એક તમને વસ્તુ જણાવું, આ વસ્તુ તમને એકય વિડીયોમાં નહીં મળે અને ટીવી ચેનલમાં તમને આ વસ્તુ જોવા મળે એવું તો શક્ય જ નથી, એ તો ભૂલી જ જવાનું રહેશે। જ્યારે પણ મિત્રો તમે પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર આવો ને, થોડાક એવા તમે નીચે જાઓ એટલે કે લાલ કલરના અક્ષરેથી તમને એક તારીખ નજર આવે છે। આ કઈ તારીખ છે મિત્રો? તો કે ભાઈ 19મા હપ્તાની તારીખ છે અને 24 ફેબ્રુઆરી 2025ની તારીખ છે। તો જ્યારે મિત્રો 20મો હપ્તો આવશે ત્યારે આપણને વેબસાઇટમાં પહેલાં મેન્શન કરવામાં આવશે, લખીને રાખજો, પહેલાં વેબસાઇટમાં આવશે પછી તમને તમારા ખાતાની અંદર આવશે હપ્તો। હવે વેબસાઇટમાં મિત્રો ક્યારે આવશે? તો બની શકે 99% ચાન્સ છે મિત્રો કે કાલે સાંજે 6 વાગ્યાની આસપાસ આપણને આ વેબસાઇટમાં સાચી તારીખ આપણને જોવા મળે। હવે મને એવું લાગે છે કે મિત્રો જે આપણને હપ્તો છે ને એ 25 તારીખની આસપાસ આપણને મળશે। એવું શા માટે મિત્રો? એનું કારણ હું તમને કહું કે જ્યારે વેબસાઇટ અપડેટ થાય ને એના 5 થી 6 દિવસ પછી આપણને હપ્તો આપણા ખાતાની અંદર આવે। એવું ક્યારેય નથી થયું કે હપ્તો પહેલાં આવી ગયો અને વેબસાઇટ પછી અપડેટ થાય, એવું ક્યારેય નથી થયું મિત્રો। તો જો મારું એવું કહેવું છે મિત્રો, જેન્યુઅન હું કહું તો કે ભાઈ તમારી પાસે બધું જ ક્લિયર હોય, જેમ કે KYC, તમારી પાસે ફાર્મર રજિસ્ટ્રન્સી છે, તમારું વેબસાઇટની અંદર નામ પણ છે, તમારી પાસે બધું જ ક્લિયર છે, તો તમારે ખાસ કરીને 20મા હપ્તાના વિડીયો જોવાની જરૂર નથી। તમે સમાચારના વિડીયો જોઈ શકો છો કાં તો બીજી કોઈ યોજના આવે એના પણ વિડીયો જોઈ શકો છો મિત્રો। તમે 20મા હપ્તાના વિડીયો આજથી જોવાનું બંધ કરી શકો છો। વેબસાઇટમાં તારીખ તમને
આપવાના જ છે. અને કદાચ તમે એ પણ ના જોવો ને કે ભાઈ વેબસાઇટમાં તારીખ મેન્શન થઈ ગઈ હોય અને તમે એ પણ ના જોવા જાઓ ને તો હપ્તો આવશે ત્યારે તમારા ખાતાની અંદર મેસેજ તો મિત્રો આવી જવાનો છે. બસ તો પછી વિડીયો જોવાનું તમે મિત્રો બંધ કરી શકો છો. અને આ જે જેન્યુઇન વિડીયો તમને લાગેલો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને જો તમે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો.